નમસ્કાર. ધોરણ 12 નો અભ્યાસક્રમ પૂરા કર્યા પછી મોટે ભાગે આગળ કયા કોર્સમાં જવું એના વિશેની ચિંતા દરેક વિદ્યાર્થી અને વાલી મિત્રોને હોય છે અને મૂંઝવણ પછી હોય છે કે ધોરણ 12 તો પૂરું થયું, પણ હવે શું? ધોરણ 12 પછી શું? તો ધોરણ 12 તમે કોમર્સ સાથે પાસ કર્યું હોય તો આગળ ઘણા બધા ઓપ્શન્સ હોય છે, અને ઓપ્શન્સમાં ખાસ કરીને વાત કરું તો બીકોમ, BBA, BCA, LLB, BVOC આવા ઘણા બધા કોર્सेस અત્યારે અવેલેબલ છે. તો એમાંથી આજે હું વાત કરવાનો છું બીકોમ કોર્સ વિશેની, બેચલર ઓફ કોમર્સ વિશેની. તો તેના વિશેની સંપૂર્ણ માહિતી મેળવવા માટે આ વિડીયો પૂરેપૂરો જોજો અને તમારા મિત્રો વચ્ચે શેર કરજો. નમસ્કાર, હું છું ડૉક્ટર HD પવાર, આસિસ્ટન્ટ પ્રોફેસર CN આર્ટ્સ એન્ડ BD કોમર્સ કોલેજ કડી. આજે હું વાત કરવાનો છું બીકોમ કોર્સ વિશેની, જે કોમર્સના વિદ્યાર્થીઓને અથવા તો ધોરણ 12 કોમર્સ કર્યા પછી મોટા ભાગના વિદ્યાર્થીઓ આ તરફ જતા હોય છે. તો બીકોમ કેમ કરવું જોઈએ, બીકોમમાં કર્યા પછી કઈ કઈ ફેસિલિટીઝ કે કયા કયા કોર્सेस અવેલેબલ છે, કઈ રીતે બીકોમમાં કેરિયર બનાવી શકાય છે, એના વિશેની વાત આજે આપણે આ વિડીયોની અંદર કરવાના છે. મિત્રો, બીકોમ બેચલર ઓફ કોમર્સ તરીકે જાણીતો આ એવરગ્રીન કોર્સ છે. એવરગ્રીન એટલા માટે કહું છું કે આ જૂનો અને જાણીતો અને કોઈ ઓળખાણ આપવાની જરૂર નથી એવો કોર્સ છે બેચલર ઓફ કોમર્સ. મોટા ભાગના વિદ્યાર્થીઓ જે કોમર્સ ફિલ્ડ સાથે જોડાયેલા હોય એ 12 કોમર્સ પૂરું કર્યા પછી બીકોમ તરફ આવતા હોય છે, બેચલર ઓફ કોમર્સ તરફ આવતા હોય છે. બેચલર ઓફ કોમર્સ કરવા માટે તમને ઇંગ્લિશ મીડિયમ, ગુજરાતી મીડિયમ અને હિન્દી મીડિયમ ત્રણેય મીડિયમ ગુજરાતની અંદર અવેલેબલ થઈ જાય છે. મિત્રો, સ્ટેટ યુનિવર્સિટીઝ અને ગવર્મેન્ટ યુનિવર્સિટી, ગવર્મેન્ટ કોલેજીસ ઉપરાંત ગુજરાતની અંદર ઘણી બધી પ્રાઇવેટ યુનિવર્સિટીઓ પણ છે. ત્યાં પણ બીકોમનો કોર્સ ઓફર કરવામાં આવે છે, જેમ કે સાકલચંદ પટેલ યુનિવર્સિટી વિસનગર, ગાંધીનગરની અંદર કડી યુનિવર્સિટી, મહેસાણાની અંદર આવેલી ગણપત યુનિવર્સિટી અને અમદાવાદની અંદર, બરોડાની અંદર એવી ઘણી બધી યુનિવર્સિટીઓ, નિરમા, PDPU, પારુલ, આવી ઘણી બધી પ્રાઇવેટ યુનિવર્સિટીઓ છે કે જે પણ આ બીકોમનો કોર્સ ઓફર કરે છે કે અને ખૂબ સરસ રીતે આ કોર્સ કરાવે છે. કમ્પેરેટિવલી એની ફીસ હાઈ હોય છે, તો એને પણ એક પસંદગી તરીકે તમે રાખી શકો છો. અને આવી પ્રાઇવેટ યુનિવર્સિટીઝમાં એડમિશન લેવા માટે તમારે જીકાસ થ્રુ જવાની જરૂર નથી, સીધું જ એડમિશન ત્યાં મળી જતું હોય છે. એડમિશનની વાત કરીએ તો ખૂબ જ ઇઝીલી આ કોર્સની અંદર એડમિશન હવે મળી જતું હોય છે, કારણ કે હવે કોલેજીસ એટલી બધી થઈ ગઈ છે, યુનિવર્સિટીઝ એટલી બધી થઈ ગઈ છે કે એડમિશન મેળવવાની બાબતમાં બહુ ચિંતા કરવાની જરૂર રહેતી નથી. તમારી આસપાસ ઘણી બધી કોલેજીસ જે બીકોમનો કોર્સ ઓફર કરતી હોય છે. લગભગ કોમર્સ ફિલ્ડની અંદર કોઈ કોલેજ એવી નહીં હોય કે જે કોમર્સ કોલેજ હોય અને બીકોમનો કોર્સ ઓફર કરતી ના હોય. તો આ જૂનો અને જાણીતો કોર્સ છે. બીકોમ કર્યા પછી શું? તો બીકોમ કર્યા પછી આપ MCOM કરી શકો છો, MBA કરી શકો છો, MCA પણ કરી શકો છો, LLB પણ કરી શકાય છે. બીકોમ કર્યા પછી BEd કરીને ટીચર્સ તરીકેની જોબ્સ માટેની પણ પોસિબિલિટીઝ હોય છે. બીકોમ MCOM કર્યા પછી તમે પ્રોફેસર તરીકે પણ પોતાની કારકિર્દી બનાવી શકો છો. તો આ ઘણા બધા ઓપ્શન છે. સાથે સાથે GPSC, UPSC, બેન્કિંગ એવા ઘણા બધા સેક્ટરની અંદર, પ્રાઇવેટ સેક્ટર અને ગવર્મેન્ટ સેક્ટરની અંદર તમે તમારી કારકિર્દી ઉજ્જવળ બનાવી શકો છો. આ જૂનો અને જાણીતો કોર્સ છે. સાથે સાથે જો બીકોમની અંદર વાત કરીએ તો અત્યારે ન્યૂ એજ્યુકેશન પોલિસી પ્રમાણે બીકોમ 3 વર્ષ અને બીકોમ 4 વર્ષની અંદર પણ અવેલેબલ છે. બીકોમ 3 વર્ષ જો આપણે કરીએ તો એને બીકોમ પાસ કહેવાય છે, અને જો બીકોમ 4 વર્ષ સાથે કરીએ તો આપણે એને બીકોમ ઓનર્સ તરીકે ઓળખીએ છીએ. બીકોમ પાસ જે 3 વર્ષનો, એટલે હવે સેમિસ્ટર સિસ્ટમ બી ચાલે છે, એટલે 6 સેમિસ્ટરનો કોર્સ બને, સેમિસ્ટર 1 થી લઈને સેમિસ્ટર 6 સુધી. અને જો બીકોમ 4 વર્ષ કરો તો 8 સેમિસ્ટરનો કોર્સ તમારો બનતો હોય છે. જો બીકોમ 4 વર્ષ ઓનર્સ સાથે તમે કરો છો તો એમાં પણ 2 ઓપ્શન હોય છે. તમે રિસર્ચ સાથે પણ કરી શકો છો અને વિધાઉટ રિસર્ચ પણ કરી શકો છો. જો રિસર્ચ સાથે કરો છો બીકોમ ઓનર્સ 4 વર્ષનો કોર્સ, તો બીકોમ પૂરું કર્યા પછી સીધું જ તમને PhDમાં એડમિશન મળી શકે છે અને આ રીતે તમારું 1 વર્ષ બચી શકે છે. તો જેને પ્રોફેસર બનવાની ઈચ્છા હોય એ લોકો બીકોમ ઓનર્સ કર્યા પછી તરત જ PhDમાં જઈ શકે છે અને PhD કર્યા પછી નેટ સ્લેટ પાસ કરીને
પ્રોફેસર તરીકેની પોતાની કારકિર્દી બનાવી શકે છે. તો આ રીતે બીકોમ ઘણા બધા સબ્જેક્ટ સાથે પણ થઈ શકે છે. જો સબ્જેક્ટની વાત કરું તો બીકોમ એકાઉન્ટન્સી સાથે થઈ શકે, બીકોમ સ્ટેટિસ્ટિક્સ સાથે થઈ શકે, બીકોમ બિઝનેસ મેનેજમેન્ટ સાથે થઈ શકે, બીકોમ ઇકોનોમિક્સ સાથે થઈ શકે. ઘણી બધી કોલેજીસ અને યુનિવર્સિટી પોતપોતાની રીતે બીકોમ કોર્સ ઓફર કરતી હોય છે. ગુજરાતની અંદર ગુજરાત યુનિવર્સિટી, MS યુનિવર્સિટી, નોર્થ ગુજરાત યુનિવર્સિટી, ભાવનગર યુનિવર્સિટી, સાઉથ ગુજરાત યુનિવર્સિટી, આવી ટોટલ 11 જે સ્ટેટ યુનિવર્સિટીઝ છે. એ સ્ટેટ યુનિવર્સિટીઝની અંદર અત્યારે જીકાસ થ્રુ એડમિશન ચાલુ છે. તો જીકાસ થ્રુ એડમિશન લઈને પણ તમે બીકોમની અંદર કારકિર્દી બનાવી શકો છો. અને પ્રાઇવેટ કોલેજીસ જેવી કે ગણપત યુનિવર્સિટી, નિરમા યુનિવર્સિટી, PDPU અને એવી ઘણી બધી પ્રાઇવેટ યુનિવર્સિટીઓ જે ગુજરાતની અંદર અવેલેબલ છે, એમાં પણ બીકોમના કોર્सेस બહુ સારી રીતે ઓફર કરવામાં આવે છે. અને તમે એની અંદર પણ જઈને પોતાનું એડમિશન કન્ફર્મ કરાવીને પોતાની કારકિર્દી બનાવી શકો છો. હવે પ્રશ્ન એ છે કે કોલેજ કઈ રીતે પસંદ કરવી. તો કોલેજ પસંદ કરવા માટે એક કોલેજ દ્વારા ઓફર કરવામાં આવતી ફેસિલિટીઝ, એમાં અવેલેબલ ટીચર્સ, એના ફેકલ્ટીઝ, એની લાયકાત વગેરે તમારે તપાસ કરવી જોઈએ. અને તમારી કોલેજ તમારા ઘરની નજીક કઈ કોલેજ છે એ પણ આપણે ધ્યાનમાં રાખવું જોઈએ. આપણું બજેટ કેટલું છે એ પ્રમાણે પણ કોર્સની પસંદગી કરવી જોઈએ. બરાબર. બીકોમ નો જે કોર્સ છે એ ગ્રાન્ટેડ ગવર્મેન્ટ કોલેજીસની અંદર ખૂબ જ નજીવી ફીસની અંદર થઈ શકે છે, જેની એન્યુઅલ કોસ્ટ જો આપણે વાત કરીએ તો 20,000 થી 30,000 ની અંદર તમે સંપૂર્ણ કોર્સ કરી શકો. એન્યુઅલ 10 થી 12 કે 15,000 ની અંદર તમારું બીકોમ ગવર્મેન્ટ અને ગ્રાન્ટેડ કોલેજીસની અંદર થઈ જાય છે. પણ એની સામે જો પ્રાઇવેટ કોલેજ કે સેલ્ફ ફાઇનાન્સની અંદર જોઈએ તો એ ખર્ચો તમારો વર્ષે 30,000 થી 40,000 પણ જાય. અને કેટલીક એવી પ્રાઇવેટ યુનિવર્સિટીઓ છે કે જ્યાં વાર્ષિક ફીસ 2 લાખ રૂપિયા કે તેનાથી વધારે પણ હોય છે. તો હવે કઈ રીતે કોલેજ પસંદ કરવી એ આપણા બજેટ ઉપર ડિપેન્ડ છે અને આપણી પરિસ્થિતિ ઉપર ડિપેન્ડ છે. બીકોમ કોર્સ કરવાની સાથે સાથે તમે CA, CS, CMA વગેરે જેવા પ્રોફેશનલ કોર્सेसની અંદર પણ એડમિશન લઈ શકો છો. અને બીકોમનો કોર્સ આવા બધા કોર્सेस માટે એક સારો ફાઉન્ડેશન પૂરો પાડે છે અને એટલા માટે પણ તમારે બીકોમની પસંદગી કરવી જોઈએ. CA, CS, CMA, ACCA આવા ઘણા બધા પ્રોફેશનલ કોર્सेस થાય છે. ઉપરાંત બીકોમની સાથે સાથે તમે ટેલી, બેન્કિંગ અને ઘણા બધા આવા ડિપ્લોમા કોર્सेस બી ઘણી બધી યુનિવર્સિટીઝ કરાવતી હોય છે. અને ખાસ કરીને અત્યારે AI નો જમાનો છે, તો AI ની અંદર પણ તમે તમારી કુશળતા મેળવી શકો છો. મતલબ માત્ર બીકોમ નહીં, પણ બીકોમની સાથે સાથે તમે તમારી અંદર જેટલી સ્કિલ ડેવલપ કરશો એટલા તમારા કેરિયર બનવાના ચાન્સીસ વધશે. એટલે ભણવાનું તો તમારે જ છે, સ્કિલ ડેવલપ તમારે કરવાની છે. તમારી અંદર જો સ્કિલ હશે તો કોર્સ કોઈ પણ તમે લીધો હશે ચાલી શકો. તો કોમર્સ વાળાઓ માટે બીકોમ એ પહેલી પસંદગી છે. પણ માત્ર બીકોમ નહીં, બીકોમની સાથે સાથે વધારાના એડ ઓન કોર્सेस પણ તમારે કરવા જોઈએ. આશા રાખીએ છીએ કે બીકોમને લગતી જે માહિતી છે એ આપને ગમી હશે. આવતા વિડીયોની અંદર આપણે બીજા કોર્સ વિશેની વાત કરીશું. આપ કયા પ્રકારના કોર્सेसની માહિતી લેવા માંગો છો તે કમેન્ટ બોક્સની અંદર લખી શકો છો. તો એને લગતા વિડીયોઝ લઈને આપની સમક્ષ આવીશું. તો વિડીયો પૂરેપૂરો જોજો તો તમને સંપૂર્ણ માહિતી મળે. વિડીયો પૂરો જોઈને જો વિડીયો તમને ગમે તો તમારા ફ્રેન્ડ્સની અંદર, તમારા મિત્રોની અંદર તમે આ વિડીયોને શેર કરી શકો છો. ચેનલ જો સબસ્ક્રાઇબ ન કરી હોય તો ચેનલ સબસ્ક્રાઇબ કરવા વિનંતી છે, રિક્વેસ્ટ છે. થેન્ક યુ વેરી મચ. આભાર.